જિલ્લામાં 3 જુલાઈ સુધી વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ। નવસારી શહેરમાં સતત વરસાદથી 4 ફૂલ પોલીસ ચોકી અને એરવો 4 રસ્તા વિસ્તાર પાણી। અંબિકા, કાવેરી અને ખરેરા નદીના કાંઠા વિસ્તારના અધિકારીઓ એલર્ટ થયા છે। નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ। નદી બે કાંઠે થતાં સ્થિતિ સામાન્ય, પરંતુ તંત્ર એલર્ટ। ડાંગ, તાપી, સુરતમાં વરસાદને કારણે પાણીની આવક થઈ છે। વિભાગ દ્વારા નવસારી જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવેલું છે, જેના કારણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે તે કાર્યરત છે। તેમાં ટોલ ફ્રી નંબર અને 2 નંબરો આપવામાં આવેલ છે। તાલુકાના નવસારી શહેર સહિત 6 તાલુકાના સાથે મામલતદાર કચેરીના પણ કંટ્રોલ રૂમો ચાલુ છે, જેમાં ભારે વરસાદની આગાહીના પગલે એક વર્ગ 2 કક્ષાના વ્યક્તિ સતત આમનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું મોનિટરિંગ કરે છે, તેમજ રાત્રિમાં રૂટીન કંટ્રોલના સ્ટાફ સિવાય એક ડેપ્યુટી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા નદીઓમાં નવા નીર આવ્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેર નજીક વહેતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદીમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ પડે છે ડુંગરાળ પ્રદેશમાં, એનું પાણી સીધું પૂર્ણા નદીના જે કંઈક નીર આવતા હોય છે। ખાસ કરીને નવા નીર પહેલી વખત આવ્યા છે। પૂર્ણા નદી એ નવસારી શહેરના કિનારેથી વહેતી મહત્વની નદી છે, લોકમાતા ગણાય છે અને નિર્મળ નીર નવસારીની જે કંઈક પૂર્ણા નદીમાં આવ્યા છે, જેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને બંને કાંઠે નદી વહી રહી છે। હાલ જે કંઈક પૂર્ણા નદી છે એ સ્થિર જણાઈ રહી છે। 10 ફૂટ એની જે કંઈક સ્થિતિ છે હાલના તબક્કે, જે કંઈક સ્થિતિ છે એને પગલે સમગ્ર જે તંત્ર છે નદીની સપાટી પર નજર રાખી રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે કંઈક 3 જિલ્લાઓમાં વરસતા વરસાદ પર તંત્ર નજર રાખીને બેઠું છે। નવસારી જિલ્લામાં જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે એને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે અથવા તો કોઈ સ્થિતિ નિર્માણ થઈ તેને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર નદીઓ પર થવાની છે, એને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ થઈ ગયું છે। નિલેશ ગામિત, TV9 નવસારી।